ધોતી ને પોતી ગણપતિ કે ને પોથી હનુમાનજી કે છે મારે લાલ લંગોટી હનુમાનજી કે છે લાલ લંગોટી નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ દેવ નમો હનુમંત અરે બધે માં કોણ બળવંતા અરે બે યોદ્ધામાં કોણ બળવંતા ગણપતિ કે છે હું તો સૂરજ ગાડા વાળું ગણપતિ કે છે હું તો આડું હનુમાનજી કે છે હું તો લંકા બધી પાડું હનુમાનજી કે છે હું તો લંકા ગઢ બાળું નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ દેવ નમો વિશેના સુરની ને અનિરુદ્ધ લેજો ઘેરી કામ કુંવર ને મધ્ય લાવી વીટી વળ્યા ચોફેર અમર કહે શું નિપદ છે ઈચ્છા પરમેશ્વરી દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી બાણાસુર રાયને શું કરું જો ભોગળ તરી ફોગટ વેરી વાયસ ખોટી મળ્યા આવે કેમ જીવશે પોપટ બાણાસુરે સુભટવાર્યા નવ કરશો કા ઘાત વીટો ચોદી સૌ મળીને પૂછું એને વાત માળીએથી વખાબાએ રુદન મૂક્યું છોડી પિતા પાસે જોતા સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે અતિ ગણો સૈન્ય બિહામણી પવન વેગે ખાપરિયા તે રહ્યા તે હણહણી આવા આદળ વાદળ કેમ સેવશો સ્વામી સુકો મળ અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવાતે દયા નહીં આવેલ લેશ કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછ ને કેશ 4 દિવસનું ચાંદરણું ને ચડી ગયું છે લેશ આ જોતા પીયું ને પરણશે મારશે દેવડા જેવું નહીં અર્ભક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા સુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ છું વવ તમારી જો આચાવશે તમ પુત્ર ને લજવાશે જાદવ સહુ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતાના મોરારી સંભા સર્વની લીજીએ નવ મૂકીએ વિચારી અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું લાજ લાગશે વૃદ્ધ ને કોઈ કહેશે કાળું ગોરું પક્ષ પલાણ પ્રભુજી પુત્ર નો કરવા પક્ષ ભગવાન ને ભજતી ભામથી ભરતા છે રીપ મધ્ય મુખ વક્ર ને નેત બિહામણા મુખ મૂછો મોટી એવા અસુર આવી મળા એક શંખ ને સપ્ત કોટી દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો નિરુદ્ધ વીર મીટ્યો વેરી એ જેમ મક્ષિકા એ મધ ધનુ ચડાવ્યા 500 બહુ ચડાવ્યા છે બાણ ગાયે ગુણી જન ગુણ બહુ ગડગડે નિશાન અનક પ્રંગ એમ વીટ્યો જેમ શોભે ઇન્દ્ર લઘુ જેમ ઉલંટે ધણીને લાઠે શ્વેત બિંદુ લઘુ યુદ્ધ એ યુદ્ધ આવે છે ને એટલે પવન દેવાય પાસે કુંજરની સુન સરખા ચોપે છે ભુજ શરાસન સરખી પ્રકૃતિ નેત્ર બે અંબુજ ધૂળ માત્ર જે વળતો નથી બાણના જે બાહુ અનિરુદ્ધ સુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ આવી જોયું વક્ર દૃષ્ટિ મૂછો મોટી ચક્ષુ વક્ષો ભાવે ભુજભાલા ને કેશ રૂપનું છે જેમ વૃક્ષ એ સમયે કોવાડા ને અથવા ભોગળ રે કરધારી અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે હાથ કાષ્ટ નાખે લાખના એને ઘડીએ ચોડ્યા કર અથવા કોઈ પંખી દિશે છે વંખર્યો છે પર
ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ કૌભાંડ કે છે બાણ એ તો તમને દે છે ગાળ બલી સ્વતંત્ર બન્યો ને લોકમાં તે બળવાન શું કરવું જો લાંછન લાગે નકર વિધિએ દઉં કન્યા દાન સુપટ નીકળ રાય આવ્યો બોલ્યો બહુ ગરવે નફટ નથી લાજ તો વીંટો હણવા સર્વે ફૂલ જામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે સાચું કહે જેમ શિષ્ય રહે તુજ બાળક વિશ્વાસે કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ પિતૃ પિતામાં પછી છે દ્વારિકાના ગામ છોડી છત્રપતિ વર્યો હવે ચતુર્મન વિચારો વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે બાણાસુર સામે જઈને કૌભાંડ વળખું પાકે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાકે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર નીચે કન્યા વરી મારું દેવ બેઠું ઘર ઋષે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દૂધ કીધું હવે યુદ્ધને બાંધી લે છે આવ્યો કુંવર રથે બાલા ભરી આવ્યો બાણાસુર વેગે કરી ચોથાને નવમાએ સુર ચઢી આવ્યું જેમ સાગર પૂર વાગે પંચ શબ્દ રણ તુર મારી જોતા કર્યા ચકચૂર બાણાસુર ના છૂટે બાણ શાહી લીધો આ ભલિયામાં ભાણ થયું કટક દળ ભેળા ભેળ જેમ કુવાડે કાપે કેળ આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદાને વાગી શીશ નાખ્યા હસ્તી પાડી ચીશ બાણાસુર ઉપર ભોગળ પડી ને ભાંગ્યો રથ કડકડી રાયને ગયે છે શુદ્ધ ને શાન ભાંગ્યું કુંડળ છે જ્યાં કાન પાછા લઈ ચાલ્યો ભગવાન પ્રધાન ઘર જાતા માયાવી શાન પછી બોલ્યો છે રાજન તમે સાંભળો પ્રધાન આય હમણાં ભોગળ આવશે જાણું છું જીવડો જશે પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય રે કલ્યાણ ને આફરીએ બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો અનિરુદ્ધે વિચારી વાત હવે હું તો જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ એ ફેરીએ બંધાય પડ્યો ઉપરથી પર્વત ગડગડ્યો લાતો ગડદા પાટું પડે તે દેખીને ઓખારડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો માતા કુંવરને લઈ જાય ઓખારુવે છે માળિયા માય મધુરે ને સાદે રે ઓખારુવે માળિયા માય મારા પિયુને લઈ જાય સખી મારા થકી નવ ખમાય હમણાં કોઈ કેસે રે પિયુજીને મારી યારે ભાઈ મારા પેલા ભવના પાપ મારો આવડો શો સંતાપ નથી મરતો પાપી બાપ માથેથી આભ તૂટી પડજો સગા બાપ ને રે માથે મારા કંથની કોમળ કાય એવા મારતે કેમ ખમાય પેલા દુષ્ટ ને દયા ન મળે દંડા પણ આવ્યું બાળ વેશમાં ચિત્રલેખા એને આશ્વાસન આપે છે ચિત્રલેખા કે બાઈ સાને રડે છે તારા કંથની નહીં થાય હાણ્યો જઈને હું સમજાવું તે નહીં લે તેના પ્રાણો ચિત્રલેખા આવી ઊભી જ્યાં પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કેશવ સમજાવીને વાત એ છે મોટા નો કુંવર તમે જોઈને છેદર્યો શિષ્ય માથા ઉપર શત્રુ થશે અળધર ને જગદીશ એ વડવે બલી પાતાળ ચાપ્યો એવા એના કામ
વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ રાજા રખે ને મારતા એ છે મોટાનો બાળ પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહેશે આળ લોકમાં કહેવાશે જમાય માર્યો એવી દેશે ગાળ માટે નાખો કારાગૃહમાં હાથે નક્કી જે ઘાત એકલે 10 લાખ માર્યા મોટી કીધી વાત પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો ને તન સર્પે એને મીટ્યો કર્યો ફરતે યગન તે પૂઠે જળની ખાયો ખોદી મેલ્યા બહુ રખવાળ સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરીને મીટ્યા બહુ સરપ કામખોરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ ગાજો મેઘની પેરે ઉતરાવી ઓખાય અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરિયામાં જાય બાણે બંનેને બાંધ્યા ને નવતમ નરને નાર્ય અનિરુદ્ધ રાખ્યો મુખા ગળે ગુપ્ત રાખી કુમાર ચૌટામાં ચોર જણાવ્યો ને ઢાંક્યો વ્યભિચાર ઓખા છાની મંદિર મોકલી રાખ્યો કુળનો ભાર લક્ષણવંતો ઈંડે લહેકતો બહેકતો આવાસ દૈત્યનું દળ પૂઠે ભમે ઘેરી ઈંડે તે દાસ એક પેટ છૂટવા પાઘડી તણો ને આવ્યો પાણો ઘાતો ચોરે તે મોર જમાર્યો તેના લોક કરે વખાણો ઓખા ફરીને વરજો પરણ છે તો ભૂલશે બહુ ભરથાર તે સ્વામીથી શું સુખ પામશે લીધું અમૃત સાર કહો કહે માં દૈવત દિશે ખરું રૂપ પંતો રસાળ કટાક્ષમાં કામિની મોહી પડે એવી માં મોજાળ તેલી ભૂલવણી પ્રકૃતિ તણી ભૂલી પડે તે નાર કુંવારી કન્યાએ કામણ કરે છે સંતાડે સર્વ કુમાર સખી પ્રત્યે સખી વતરી દેખી અંગુત માત બાંધ જુએ છે આપણા ભણી એ છે એની એવી ટેવ 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ માળિયામાં સુખ પામ્યો ઘણું ને લાગ્યો લોક ઉપવાદ લાગ્યો લોક પપાદ પણ પામ્યો દેવ કન્યાય પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાય સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહો વાત કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાય નાના વિધના બંધન કીધા કાઢીને શકે શ્વાસ એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસ બાણમતી બાણાસુરની રાણી જળ ભરે છે ચક્ષુ પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષ કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીર અનિરુદ્ધ આ બળે કરી ઓખાને દે છે ધીર આદરું તો સુંદર ને તેવડું તુજ માત્ર શોભા રાખવા સસુરને હું બંધાયો છું ગાત્ર સસરાની શોભા રાખવા હું બંધાણો છું આગમાં ઉડતો શીઘ્ર છૂટું દરદાનવ જૂથ શું કરું છો સસુર પગમાં રાખવું છે છૂટ આકાશની એક થાશે એવો નિપજશે ધંધ અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસુર થાશે અંધ સહાય થાશે શામળિયો સબળો છૂટશે બંધ કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગળા સ્કંધ મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્ર બંધનથી દુઃખ ઘણું દે છે તારી આંખોના અશ્રુ બંધ એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મન ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજન પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાય ભગવતી ભવતારીણી આવી કરજો સહાય માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળ્યા શુભ નિશુમય સાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા ધૂમ્ર વચનને હાથે હાણ્યો મધુ કટકને માર્યો અનેક રૂપ ધર્યા તે અંબા સુરી નર પાર ઉતાર્યા ઓ ઈંગળા ચિંગોળી માતા કોયલા ફૂરતે કાળી આદ્યશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી નગર કોટની સિંધવાય માતા બગલા મુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય
અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રી સંગી રાજેશ્વરી ચામુંડા માતા દુખરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે મને કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું ન વજાય સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર થયા માત બાળકની પહોંચી આશ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે છે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારો પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે નહીં વાણ ન્યાથી દક્ષિણા લેવા ગયા પણ બાંધ્યો કારાગૃહમાં ન્યા સિદ્ધ બીવે છે પરાક્રમી તું બોલ મુજ સંગાત બાણાસુરની વરો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયેલા છન શુય કાલે માધવને મોકલો દ્વારકામાં જાઉં છું કે હું કાલ દ્વારકામાં જાઉં અને બધાને મોકલું કુંડળ માથે આપ નાખ્યું અંતરમાં છે ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ફૂલે અંતર છે નર ફૂલ્યા જોતા મુકાવશે ભગવાન અનિરુદ્ધની આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન અનિરુદ્ધ એના ભગવાન એના દાદાને બાપાને બધાને યાદ કરે છે દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્ય બાકરી બાંધી દ્વિજર સાથે વેર વધાર્યું સત્ય પાતળિયા પંકજ મુખ પીયું ને નાગપાશના બંધ બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથ રાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથ પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો નાથ બારે દળકો ભાંડે મેલ્યું વકરો બળ્યો વીર તોય રણથી નવ અસર્યો સાગરનું જેમ નીર ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધ શ્વાસનમાએ ભવકળાએ સળગે આખું અંગ તાપ સમાયને સ્વામીને કરું દેહનો પાત વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાત કોમળ મુક્ષરમથી સુકાયું કન્યા કરે આક્રંદ અનિરુદ્ધ સમરે શ્યામળિયાને કમળાવર ગોવિંદ ત્રાહે તાહે શ્રીકમજી સુતની કરજો સહાય વિપદ વેળા વારે ચડીને કરજો ભક્તોની રક્ષાય ધ્વજગ્રહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્રની રક્ષાય દાનવ કુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાય આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણો સુખ શરીરે છાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણ મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણ રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણ દાસ કઠોર દયા નૈરુદ્ય કોમળ મારા કંથ પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથ કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાય તાત પ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને જાય પિતા પિયુને વેરી દેખે દુઃખ છે બહુ ફેર નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેર હળાહળ અંગે અગ્નિ ઉઠો કંઠે પડ્યો શોષ પૂર્વતના કર્મ આવી નડિયા કોને દીજે દોષ પતિ પીડાએ કાયા પાડો વિખાવું આવાર સ્નેહ જાણે નહીં કોઈ મનનો સૌ પીડે ભરથાર પછી કરું તાત તણે મન કોઈ નહીં મને સબળો લાગે સ્નેહ છોરું પોતાના જાણી કીજે દયા ન કીજે છે બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય બાળક ઉપર હાસ્યો કરવો કદાપી હોય અન્યાય વાલો થઈને વેર જવાળે શું નથી આવતી લાજ નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજ નીચું નાક ન હોય એથી નિર્થકશો સંગ્રામ મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામ સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામ
વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામ યુદ્ધ સામે આકાશે રહીએ જુએ છે નારદ દેવ ભયમાં આણીશ અમે જાશું દ્વારામાંથી યુદ્ધ કરીશું તત કેવ નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશ પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટા શ્રી અવિનાશ ને કુશળ વાર્તા પૂછી કહે નારદ નિર્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી હવે નારદજી દ્વારકામાં આવ્યા કૃષ્ણને બધી વાત કરશે સુખદેવ કહે પરિસ્થિતિને બાંધ્યા જાદવ ઓધવ હવે દ્વારકાની કૌ કથા જાદવ કરે ગોતા ગોત ઈંડોળો સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરી હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરી અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદ રુક્ષ્મણ ગણી રોહિણી દેવકી સર્વે કરે આન આક્રંદ હવે એને ખબર પડી કે અનિરુદ્ધની ચોરી થશે જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામી વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામી વાસુદેવ કહે શ્યામળાને શું બેઠા છો ભૂપ વિચારો ક્યાં જળમાં ડૂબ્યો ક્યાં ગયો કુંવર અનુપમ ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળો દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળો એ કે કોઈ રાક્ષસ ઉપાડી જાય બાકી આ કોઈ આવી શકે નહીં એટલે કોણ છે ગોતો જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમ ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર અનાયાનું કર્મ 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષે એમાં અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવી કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું ને આશા દીધી એવી 5 માસ તો વહી ગયા જાદવ છે મહાદુખી શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિ હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધું આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામ કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામ મારા જોતા પુત્ર સરવન કર જોડીને નાદ કહે છે તમે સાંભળો ચૂપ જીવન પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શન મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવો અહીં 1,68,000 એ સૌ આગળ આવો સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિ આટલામાં નથી દેખાતો પ્રદ્યુમનનો તન 1,68,000 એમાં કઈ ખબર પડે કોણ નથી એમ પણ એને ખબર હતી એટલે કે છે ને ભગવાન કહે છે નારદજીને તમે કઈ જાણો છો ભાળ ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળ નારદ કહે છે હું શું જાણું તમે રહો છો સાગર બેટ જેને જાજા દીકરા તેને દેવની શું વેઠ ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રેવાશે ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે કે હું તમને જોઈ દઉં જેવું આવશે એવું પછી તમને કહેશે પછી આસન વાળી દીધી તાળી નાક ચાલ્યું મુન્ય બેઠા ગણીને નારદ કે છે સાંભળો ચૂપ જીવન તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણ ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો પામે મરણ નારદ કહે છે સુનો સાંભળા સંભળાવું એક વાત મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાત કે હું સાચું જ કહીશ ખોટું નહીં બોલું કે છે હવે શોણિતપુરી એક નગર છે તેમાં બાણાસુરનું રાજ હું પ્રસંગે ત્યાં ગયો તો મારે હતું કંઈક કામ
રાજા બાણની પુત્રી ઓખા તેને હતું એક સ્વપ્ન અનિરુદ્ધ છે જે વરી ગયો તેનું વિવળ થયું મન ચિત્રલેખાન ચતુર નારી વિધાત્રીનો અવતાર તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચાર કઠણ કામ કરવું છે મારે એકલાનું નહીં કામ તેણે મારું ધ્યાન ધર્યું હું આવ્યો તે ઠામ મેં તો તામસી વિદ્યા ભણાવી ને ઊંઘ્યું આખું ગામ સાચું બોલ્યા ને પણ સાચું બોલી ગયા અનિરુદ્ધ ને લઈ તે ગઈ ઓખાનું થયું કામ નારદજીએ કઈ આમ નારદ વેળા કર્યા પણ યાદ દૈત્યનો દાનવનો નાશ કરવા માટે કર્યા છે એમ કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશ ચક્રનો વાંકતો નથી એ નિસરું હતું ફરવા સરખા સાધુ મળ્યા બેસાડ્યું વાતો કરવા ભગવાન કહે શાબાશ નારદિયા આવા તારા કામ માથા ઉપર ઉભો રહીને ભલું કરાયું કામ નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાય જોયા પછી તમે કેજો ઘણી ફૂટડી છે કન્યાય બહુ રૂપાળે છે ભલી રે કન્યા ભલી વહુ તમે ભલો કર્યો વિચાર હમણાં મારા પુત્ર ત્યાં શું છે સમાચાર મહારાજ જેને ભોગવી છે બાણાસુરની બાળ 10 લાખ દૈત્ય એકી વારે પુત્રે આણ્યો છે કાળ શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથ હમણાં તમારા પુત્રની ત્યાં ઘણી દુઃખની છે વાત ઊંધે મસ્તક બાંધ્યો છે તને લગાડ્યો અગન લીલા વાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તન મૂકી દીધું ભાગી છે જીવશે એટલે કૃષ્ણ ભગવાન જલ્દી તૈયારી કરે ને એમ એટલે એમ કે તમે જલ્દી તૈયાર થઈને જાઓ તો બચી જશે નકર હમણાં એના હાલ એવા છે કે એ કઈ ક્યારે શ્રી રામ થઈ જાય નક્કી નથી એમ એટલે ભગવાનને એવા મોડા સમાચાર આપણે ખબર કાઢવા જાય ગમે ગમે એમ તાવ તર્યો ખબર કાઢવા જાય કોઈ સારું કેવીશ ન સારું કેવી તાવ આવ્યો ને કે શું તમને તાવ આવ્યો છે પણ તાવ આવ્યો એટલે તું ખબર કાઢવા આવી હે તો અમે આજે પૂછો શું તમને તાવ આવ્યો છે કે હા તાવ બહુ આવ્યો છે અરે બાપા ધ્યાન રાખજો હો પછી આ છે ને તાવમાંથી જો કમળો થઈ જાય ને કમળામાં કમળી થઈ જાય ભયો જાય તાવ સુધીનું કહેતા જાય એમ નારદ મુનિએ કીધું કે અહીંયા વાંસના માર પાડે છે અને હમણાં કે હાલ હારા છે ને એનું ના એટલે જલ્દી પૂછો તમારા ભાગમાં હશે જીવ છે કે અરે વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાન શ્યામળા તત્પર થાવો હવે જીતવો છે બાણ તે માટે તમને કહું વિઠ્ઠલજી વેલા તમે જાઓ જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓ હવે શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાય કરવા શોણિતપુરમાં જાય છે કમળા તો કલ્પાંતા કરે છે અડે તે ઉઠી જ્વાળ જો મારો કુંવર કાગમાં બાંધ્યો મારાને પાઘડી બાંધતા ન આવડે મારો અનિરુદ્ધ નાને રૂબાળ રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા તમે સાંભળો દીનાનાથ મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો નારદે કરી વાત અનિરુદ્ધ બોલી નથી જાણતો એ શું જાણે યુદ્ધની વાત ચાલતા અથડાય પડે અનિરુદ્ધ નાને રૂબાળ મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો નથી સયો અધ્યાપકનો માર કે નિશાળે ભણવા ગયો છે કઈ માસ્તરનો મારે ખાધો નથી એની યુદ્ધ કેમ કરી શકશે પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા તો પેલા વઢવા જાત કે અમને પુરુષ કર્યા હોત તો તમે ક્યારના ભોગી ગયા હોત માં છે ને માની મમતા ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા તે તો આવી યાત કાળ ભગવાન કહે છે ગરુડને
તમે કેટલો શેષો ભાર તમો 56 કોટી જાદવ જેટલા તે તો સર્વે થાવો એ સવાર તમે સાંભળો કૃષ્ણ કોડામણા મારા અંગ તણા રખેવાળ મુજ ઉપર ચડે બડી દ્વારિકા તોય મુજને ન આવે આંચ 86 જોજનની મારી પાક 3 જોજનની મારી ચાંચ પછી ગરુડે ગોવિંદ પરવર્યા ત્યારે ગડગડિયાની શાન પંખના વાગી જ્યારે ગરુડની ત્યારે નાસી ગયા સર્વે સર્પ મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણી શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના લોકો કરે વખાણ કૃષ્ણવાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન ગરુડને આજ્ઞા આપી તમે મુકાવી લાવો તન ગરુડને પેલા મોકલો તમે જાઓ શ્રપથી વીંટાળ્યા હતા ને શ્રપથી એટલે ગરુડનો આહાર હતો એ શ્રપ હતો શ્રપનો આહાર જ ગરુડજી કરતા હતા એટલે ભગવાને ગરુડને છૂટી આપી દીધી કે આવા ગરુડ તમે જાઓ અને તમારું પેટ ભરીને ખાઈ લો અનુરુદ્ધને એટલા સાપ વીંટાળ્યા છે એમ એટલે એને જેમ થયું ભલું કર્યું ભગવાન તમે તો આજ તો મારે એટલું બધું પેટ ભરીને જમાય છે ને એટલે તે ભગવાનને કે તમે મારું ભલું કર્યું ત્યાં આજ મને આહાર પૂરતો મળી જશે કે ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે ચાચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત પાખે મારી પાડ્યા કીધા સર્વે અચેત ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાના ને આખા કર્યા મોટા ના કર્યા બે ભાગ ભલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર ઓધવને અક્રૂર બેસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને અમને નો લાવ્યા સંગ કૃષ્ણને અક્રૂરને ઓધવ કહે છે ભલે તમે એકલા લગ્ન કરવા અમને હારે નો લાવ્યા કે ભણી લીધું તમે અનુરુદ્ધ હારે મજાક કરી હવે કૃષ્ણ ભગવાન જોજો અનિરુદ્ધને શિખામણ કેવી આપે દીકરાને આની વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ મારી વાતો તુજને કહું છું રાખ તારે હૈયે કુબજા પેલી રાતી તૂટી કંસરાયની દાસી મારા મનમાં તે ગમી બેસાડી રાખી આ વાસ નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકેય નથી પરણી મેં આવું જ કર્યું છે નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકેય નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવંતી રીછડી તેને માનીતી કઈ બોલાવી તું તો મારો દીકરો ધન તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ તે હારું કામ કરે તું મારો આ એક દીકરો સાચો એમ આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ ઓધવને ક્રૂડ બે હાસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને જો છો જાદવનાથ આવી શિખામણ છોકરાને જો દેશો તમે શ્યામ તો તમારે મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ હવે શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ થશે શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા ને સોણિતપુરમાં જાય જઈને કેજો બાણાસુરને પરણાવો કન્યાય હોશ હોય તો જૂતે આવો તેમાં નથી અમારી નાય જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય કે ક્યાં પરણાવો ને ક્યાં યુદ્ધ કરો જે તમારી ઈચ્છા હોય સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમ સાથ બાણાસુરને માં દુઃખ લાગ્યું નેત્રે વર્ષીય ઘન નિજ જાદવને જોઈને મારી કુળવંતી એ તન એ ભરવાડો એ પીટારો ગોકુળમાં ચારી ગાયો માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય અભિમાન છે ને બાણાસુરનું અભિમાન છે સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર ખડખંડાને તુંબુર જોડ ગોળા હાથને નાળ
ત્રિશુળ સાંગણે મૃગદર ફરશે તોમરને ભીંડી માળ લાલો મય ઝળકે હાથ ધરી તલવાર જોતા જોર કરતા આવ્યા મારો 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 ઓ જોજન બે એક જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ બધા રાક્ષસો દેવા દો ને કોઈને માથા ન હોય કોઈને પગ ન હોય ઉમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યા માયો ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ગાયો ફરી ત્રિશુળને પડે કોવાળા મૃગધરને વળી ફરસી સંગ્રામ સૌ સૈન્ય કરે આયુધ ધારા રહી વરસી જગદીશને જાદવ હલકાર્યા કર ધનુષ બાણ ને તીર તૂટે કુંભ તૂટે ધનસુળ ચાલે નિરુધિર બહુ ભટકા પડવા લાગ્યા ગળને ભડાકે વાંકડી તલવારો મારે ખડગને ખડાકે તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ સર્વ જોધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ શંખ શબ્દ તેવી કરાળ દીપુ દૈત્યને વિદારનાર શ્રી કૃષ્ણ આવ્યા જાણ થયું બાણ પરાક્રમ ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી છૂટ્યા બંધ તે આજ થકી ઓગાજે હળદર સત્ય કી બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણા હાથ છેદાય ખરે ગોવિંદની ગત્ય ન જાય કળી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો ન રેશ અનુચર આવ્યો છે લાવ્યો વાત કહે દ્વાર દિશે ઉતપાત મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા દુદંભીના નાવિદ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપજી રાખી ધરી ત્રિશુળને બખ્તર પાળ ડચકારે ઘોડા દે ફાળ ઘોડે મળી મુફુમતા લટકે પોતાના પડછાયા દેખીને ભડકે વાંદરા વાદે નાચતા કૂટે ઊંટ ઘોડાને પાણી પંથા કાબરોને કલંકી કુમેદ લીલા ને પચરંગી હાંસીયો હણહણિયા જેહ કાળા પછી કાબરો તેહ પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે વાકડિયા ખેત રથ પાળા અશ્વારા અનંત દીર્ઘ દિશે છે કરડે દંત પૂરની પોળે સેના નવ માયે અણો જાદવ કેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે દિશે અંતરમાં હર ગડે રખે રાય બાણાસુર ચડે જટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ ગર્જના કીધી મુક્તિ ભૂપાળ ફળ ભળ્યા ચારે સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુશળો ફરી ઉન્મંત જાદવ ઉછાળ્યા સકળ સંસારે બહુ આકળા કુંવારી કન્યા કપટ વર્યો બોલાવે પાસ થાય પધારો પૂળું કરમ કીધું કુંવરે વળી તું વઢવાય આવ્યો ઉપરે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાન જે વિધાતાએ કીધો સંબંધ વર કન્યાનો છોડો બંધ બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ગોવાળ એવી આપીશ પેરામણી સૌને મોકલીશ જમપુરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કડા જોડ બે કટક થયા ઉગાડા આયુધ કરમાં ગયા ફરસી તલવાર કોક હાડે માથેથી ભાર ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ ગરજો હાથ ધરી મૂષળ છપ્પન કોળ જાદવ ગડ ગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પળાય બાણાસુર દેખી અકળાય હવે બાણાસુર શ્રી કૃષ્ણને ગણવા બેઠા
અલ્યા જોપરો જાનંદના છોકરા વઢવાને તું સીધ આવ્યો નીચ ગોવાળિયા જાતક આવ્યો તું મારી સાથે ન જાય ફાવ્યો અલ્યા ગોકળમાં હી ગાવલડી ચારતો પનિહારી કેરા ચીર તું હરતો હાથમાં લાકડી ખંભે કથી કાંબળી મધુબેન વિશે તું ફરતો સાંગસી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે તો ચળકે મારે ક્રોધ કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ બાણાસુરના હાથ છે ત્યાં સ્વામી શ્રી ગોપાળ ગોપ કરી કર પાવ મેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કો વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાટ્યા કહો વલે સીતાય બાણાસુરની પત્નીનું વર્ણન કરશે કેવી વેવાણની વાત કરે છે કેવા વેવાણ છે તમે પાણી પી લો વેવાણને લાવ્યા લઈ લો આ પંખો બંધ કે હા થોડું સુકાણું સુખદેવ કહે છે સાંભળો આ વાત હવે તમારે બધાને ગાવું છે હું એક ગાઉં બધા જીલશો તો ઊંચી આંગળી કરી આ ગાઈશું એમ ને ગાવાનું ઘણું શોમાં લઈ લો રેવાણ આવ્યા રે જેની જોવા સરીખી જાન ખાલી વેવાણ આવ્યા તમારે વેવાણ જ લાવવાના કાંઈ નહીં બોલવાનું બીજું હું બોલીશ હા માથે કેસવાસની જાળ જેનું મસ્તક છે ગીરી સમાન એની આખા અંધારા કૂપ વેવાણ જેનું મુખ દિશે કદરૂપું રે કાને ખજૂરી ના તન મનિયા રે કાને ઊંટ તણાયો વનિયા રે પગેરી સકલા શીત વિકરાળ કેડે પાડાની ભૂગર માળ કેડે પાડાની ભૂગર મારી વેવાણ કેવાય છે વિચાર કરો પાડા બાંધા પાડા કેવડા હોય ભેંસોના પાડા એ પાડાની તો ભૂગર માર કરીને આવ્યા આવું વેવાણનું સ્વરૂપ હતું હા આવી વેવાણ આપણા અનુરુદ્ધે આવું કોઈ દૈત્યની પત્ની હતા ને રાક્ષસ હા દૈત તો હતા પણ આ દૈત બહુ ગજબ ના હતા પાડાની ગુગરમાં એટલે કેવા મોટા એના વાકડા સર્પ છે એના હાથે વાકડિયા સર્પ હતા એ હાથે દોરા વાકડિયા સર્પ એને હાથે બાંધા એને સુગ માથે બળતી મૂકી છે સગડી રે જેના પીઠ પર ડોળા છે રોજા હો આમાં ભલે રોજા લખ્યા પણ રોજા વેવાણના માથામાં ફરે છે રોજા રે એની પીઠ છે ડુંગરા જેવડી એના મસ્તકમાં ફરે છે રોજા અરે મુખ બોલે છે વચન ઈ તો હારું વચન બોલતા ન રાક્ષસો તો વિકરાળ એટલે હારું મળ બધી ગાડું બોલતા હોય એના મુખે છે વાણી વિકરાળ રે કુંવરે સાસુ ગોતી બહુ સારી એને તમારા બાળે ગોતી સાસુ સારી વેવાણ કરુણા સાગર કૃપા નિધિ સમા કરો યા અને દીન જાણીને દયા કરો એ છે તમારો ચત્રભુજે પાછું તેડ્યું એમ કે એ તમારો રાગ છે બાળક છે એટલે ચત્રભુજને પ્રાર્થના કરી એટલે ભગવાને કે તમારે હવે બાણ પાછું વાળું આસુ વાળતો ને આવ્યો શિવની પાસ શિવ કહીને પગે લાગ્યો ને સાંભળો કૈલાસપતિ રાય એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ કહો તો અમે લાગીએ પાય સુર કહે શીશ નમાવી સાંભળી કોકે ભરાયા પોતે ત્યારે
થયા ઈસ વઢવા લાગ્યા અને ચાલ્યા મનમાં ધરીને રીસ ઉમૈયાજી વઢવા લાગ્યા કાંઈ એકવાર માંગી ગયો પાછો બીજી વાર આવ્યો હવે આને શું બાકી રહ્યું છે માગવાનું કે એટલે એને કે વારે વારે ભગવાનને કે વરદાન દઈ દે તમારું કામ વરદાન જ આપવાનું અને વરદાન બધાને દીધા રાખો ને કોઈ સારા કામ કરે ને તમે રાવણને વરદાન દીધું તો એને સતી સીતાને સંતાઈ પામે હવે આ બાણાસુરને તમે વરદાન આપ્યું એને કૃષ્ણ ભગવાનને સંતાઈ પામે આમાં તમે આવા નવા વરદાન કે દઈને બેસી જાઓ છો ભોળાનાથને એટલે ઉમૈયાને રીત ચડીને કે હવે આ શું લેવા આવ્યો છે પછી ભગવાનને કહેશે ભગવાન એ ભરવાળો એ પીંઢાળો ગોકુળ ચારી ગાય મારા આપેલા હાથ તે સેદીને કેમ જાય બડબડતા ગણેશ આવ્યા ને ઉંદરડે હસવાર બળ કરી સામે કાર્તિકજી મોર ઉપર કાર્તિકજી આવ્યા છે એનું વાન મોર છે ગુલામનું ઉંદર છે એટલે એ ચડીને આવ્યા છે સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા શુંભર ઉપર શિવરાય સેના બહુ ભેળી કરી અને કહું તેનો મહિમા ડાકણ સાકણ ભૂત પ્રેત ને વિશાળ છે વૈતરી દડુક ચાલે છે ભૂતડા ને રાખીને અંતર હરિકર્મને કોડે આવ્યા ને મહાદેવને સમજાવો રે અસુરને ઉઘરાણું કરીને સાને વઢવા આવો રે શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જવારા રે સન્મુખ આવી ઉભા રહ્યા ને ભાંડવા માંડી ગાળ રે હવે કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાન સામે આવ્યા અને ભાંડવા મીડા છે ગાળ બધા સાંભળજો ધ્યાન દઈને એ કાળા અર્જુનના શાળા ભેરાતે ઉશાળા મધરાતે મથુરામાં નાઠી ગયો તો વિસરી તે એ કે હે અર્જુનના શાળા રાતે ભેરાતા તે ઉશાળા આ રીતે મધરાતે કોણ કે છે હવે હું ગુડી એક દારી ચોખા ખાતી હતી એટલે મેં તું મોઢું ધોયા તો આ ને સોતા હાની નજર હોય વખતે કે આટલા કેટલા ઊંઘે છે ને કેટલા જાગે છે કેટલા સાંભળે છે ને કેટલા વાતો કરે છે એટલે એટલા આ ઊંચે એમાં બેહાર્યા હોય એમ જા આ વક્તાને ઊંચે બેહારવાનું માધ્યમ જ આ સોતાનું ધ્યાન રાખવા કે આ કેટલા કથા શ્રવણ કરે છે કેટલા વાતો કરે છે કેટલા ઊંઘે છે કેટલા જાગે છે 2-3 વાર મેં એને ઈશારા કર્યા ઓલી સોનાને કર્યો મેં આજ બાજુમાં જો તો એનું સમજાનું પછી મેં આયદું પાણી સાટ્યા સાનમાં ન સમજ્યા ગુરુની સાનમાં સમજે એ શિષ્ય સાનમાં સમજાવવા પડે પણ સાન સમજાય તો બેડો પાર થઈ જાય હવે આ કૃષ્ણ ભગવાનને શંકર ભગવાન કહે છે કે હે અર્જુનના શાળા ભેરા ઉશાળા છે મધરાતે મથુરાથી નાઠી ગયો તો વિસરી તે મારી માસી પૂતનાને દહીંના લીધા તે દાન મધરાતે મથુરામાંથી નાઠી ગયો હતો અને વિસરી ગયો હતો માસી પુત્રાને ત્યાં મારી અને ગોપી પાણે તે દાન માંગ્યા હતા એ આ તારું કામ જો કેવું છે એમ એ આ હીરના અને બેઠો તું રાજન બનીને મોસાળનું છેદન કરીને થઈને બેઠો તું રાજન તું આહિરમાં ઉતર્યો એટલે આહિર કુળમાં તું ઉસર્યો અને વાત મારેથી નથી અજાણી શંકર ભગવાન કે તું આહિર કુળમાં ઉતર્યો અને મોસાળને તે એટલે મામાને મારી નાખ્યા હતા રાત તો જો કે ભગવાને નહોતું કર્યું તો શંકર ભગવાન એમ કે મોસાળનો તો પતન કરી અને બેઠો કે રાજ લઈ ગયો બોલ્યા સાળંગ પાણી રે પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ કે છે હું તો ભલે બધી રીતે આ તો એ આખી દુનિયાએ મને જોયો છે જે આ તો હવે શંકર ભગવાનને કે છે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે સાળંગ પાણી રે ઘરે મળે મસાણે એટલે મળદા જ્યાં મળદા બાળી મસાણ કહેવાય સમસાન કહેવાય બરાબર મળે મસાણે ફરતો ને રાખ છોડતો આખા અંગરે ભાંગ ધતુરો ચાવતો ને નફટ તારી ટેવ શંકર ભગવાનને કહે છે ભાંગ ધતુરો તું ચાવતો ને સમસાનમાં પડ્યો રહેતો ને આખા અંગે રાખ છોડતો આવી નફટ તો તારી ટેવ હતી કે પણ કૃષ્ણ ભગવાન કહે છે ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચે સમરીએ જોડો એમ કે બળદ ઉપર તું અસવાર થયો તાર ઘરમાં નો તો ઘોડો શંકર ભગવાન કે બળદિયા ઉપર તો તું અસવાર થયો અને તારા ઘરમાં ઘોડો નતો શંકર ભગવાનને કે કૃષ્ણ ભગવાન કે છે આવું સમજ્યા બેયનો વિવાદ છે કૃષ્ણ અને શંકર ભગવાનનો આ વિવાદ છે તારે ધોળા
થાય મારે વયું જાય છે એવું થાય છે. તારા ઘરમાં નહોતો ઘોડો નીચ સવારે બળદ ઉપર તે સવાર કીધો ને તારા ઘરમાં નહોતો ઘોડો રાત આખી દાડો તું રખડતો બાવો જાણી એમ કે બાવો જાણીને તું આખી રાત રખડતો ને તારા ઘરમાં રોતી નારી તું તો બાવો બની આખી રાત બધી સંસારમાં બધી રખડતો હતો અને તારા ઘરમાં રોતી નારી ઘરમાં રાત બધી દાડો તું ફરતો અને ઘરમાં તારા ઘરમાં રોતી નારી ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી ત્રિપુરારી કહેતા શંકર ભગવાન તારે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી એલા છોકરીઓમાં તું સાસ પીતો અને મરદ મટી થયો મેરી કૃષ્ણ ભગવાને બહુ બધાએ ગાડી દીધી બહુ દીધી એ કે છોકરીઓ ભેગો તું સાસ પીતો તો અને મરદ મટીને થયો મેરી છોકરા બૈરા ભેગા ઓલા નથી કહેતા કે બાયુ ભેગા બેવે ને બાયલા કહેવાય મરદ નો કહેવાય આવી એક ગાડ છે સાંભળેલી હો કોણ હા કે બૈરા ભેગા બેવે ને જાજી બાયુ ભેગા બેઠતા હોય ને બૈરા ભેગા એ બાયલા કહેવાય કે એ મરદ નો કહેવાય મરદ બૈરા ભેગો બેહતો ન હોય કે સમજા આટલી બાયલો કહેવાય કે એટલે ભગવાનને કે આમાં પાછું વયું જાય છે વાંધો પડે એલા છોકરીઓ ભેગ્યો સાસ પીતો ને મરદ થઈ મટી થયો મેરી તારે બોલ્યા જગતમાં એવું કહેવાયું કાનુડે કાંસરી પહેરી જગતમાં આવું બધું કહેવાનું કે કાનુડે કાંસરી પહેરી પરનારી છે તું પીડા કરતો અને કહેવાનો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી ભગવાન કહે છે કે હું ભલે હતો વિભિચારી કૃષ્ણ ભગવાન એમ કહે છે શંકર ભગવાનને કે આખી દુનિયાએ મને જોયો 16,108 રાણીઓ હતી હું વિભિચારી હતો અને તું એટલો બ્રહ્મચારી હતો તારે કે ભીલડીમાં શું મોયો શંકર ભગવાનને કીધું આટલો બધો જો બ્રહ્મચારી હતો તો તું ભીલડીમાં શું લેવા મોયો કે તારા ત્રિપુરારી બોલાય એટલે જગતમાં એવું કહેવાનું કાઉડે કાસરી પહેરી ભરનારી સાથે કીડા કરતો ત્યારે કહેવાનું તું વિભિચારી એવો કોપ કરીને બોલ્યા છે મોરારી ભગવાન કહે છે હું વિભિચારી હતો તારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે મોરારી ભગવાન કહે છે હું વિભિચારી મને બધાય આખી દુનિયાએ આખા વિશ્વએ જોયો અને એવો તું સાધુ હતો ત્યારે ભીલડીમાં શું મોયો કેમ એવું વચન સાંભળીને કોપ્યા છે શિવરાય કડક લઈને ત્રિશુળ લીધું ને થનાર હોય તે થાય પછી ભોળાનાથે ત્રીજું નેત્ર ખોલ્યું હાથમાં લીધું ત્રિશુળ કે હવે થનાર એવી થાય કે આ સાધુ હતો અને મને ગાળી દીધી ભીલડીમાં શું મોયો હવે ત્રિશુળ લઈ હથિયાર લઈને હવે અમે મેદાનમાં આવી ગયા શંકર ભગવાન એવું સાંભળીને કોપ્યા છે શિવરાય કડક લઈને ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય કૃષ્ણએ મૂક્યું સુદર્શન ચક્ર અને આવ્યા છે બે સામસામાં મહાદેવ યુદ્ધ કરે છે અને બળ કયું ન થાય બે યુદ્ધ કરવા લાગ્યા નારદ મુનિને દાસ કરવાનું હતું નારદ મુનિ ખુશ થઈ જાય એટલે પહેલેથી કીધું હતું નારદ મુનિએ જ્યારે આપણે શરૂઆતમાં આવ્યું ને કે શિવને સામળ્યો વઢશે એટલે લડશે શિવને સામળ્યો બે લડશે ને જોયા જેવી થશે એટલે આપણે જોવાની મજા આવશે એટલે મેં કીધું હતું કે બે જણા બાંધતા હોય તો બધાને બીજાને જોવાની મજા આવે સમજાવે નહીં વચને એવું સાંભળીને કોઈ પાસે શિવરાય કડાક લઈને ત્રિશુળ લીધું છે થનાર હોય તે થાય કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર લીધું છે અને આવ્યા છે બે સામસામાં યુદ્ધ કરે છે બળ કયું ન જાય બે બળવંત હતા એક મોળા તો હતા નહીં પણ શંકર ભગવાન આરે એમના દીકરા હતા એ બધા મીંડા હામ હામા લડવા ગણપતિ કુંવરા આવ્યા પ્રદ્યુમન આવ્યા પ્રદ્યુમન સામે ગણપતિ આવ્યા છે બધા હામા હામા આપ્યું છે જે આમનો પુત્ર ગણપતિ હતો ઓલામનો પ્રદ્યુમન હતો તો એના હામા હામા ગણપતિ પ્રદ્યુમન લડે છે અને કસુમાન અને બટુક ભેરાવ કરતા મારો માર આ વીરભદ્ર બલરામ આ બધા હામે હામે લડવા માંડ્યા છે જે શિવના સાથે જે આવ્યા હતા એને સામળિયા સાથે જે આવ્યા હતા એ બધા સામ સામા યુદ્ધ કરવા માંડ્યા છે બધા કાળ ભૈરવ કીધા છે ને બટુક ભૈરવ કીધા છે ને ક્રોધ ભૈરવ કીધા છે અનેક પ્રકારના ભૈરવ આમાં સાથે લીધા છે ઉગ્ર ભૈરવ લીધા વીર ભૈરવ લીધા ને બે બળિયાના જોધાનો નો આવે પાર વીરો લઈને યુદ્ધ કરે છે રણમાય
ભૂત અને પ્રેત પિશાચ અંતર ડાકણ સાકણ ભૂત પ્રેત ડાકણ અને કોઈ એવી બધી ચૂડાયેલું ને આવા બધા રુધિર કોઈ પીવે છે. જે રાક્ષસી હોય ને એકબીજાને મારીને એકબીજાને રુધિર પીવા માંડ્યા છે એવું યુદ્ધ ચાલ્યું છે. ચૂડેલ કહીએ ને રુધિર સૌને ચૂસે છે. કૃષ્ણ કેરા મારથી ને ભાલા વાગે છે. ભજો ભજ તલવારીઓના ઘા પડે છે ને કોઈના વાગ્યા કોઈના નાક કાપ્યા છે ટચો ટચ કોઈના અધ મોવા કીધા ને કોઈને લપડાટે માર્યા હાથી તણે લપડાટે હાથ તણે લપડાટે માર્યા કોઈને ચાકુ ને વળી કોઈને ભંગળ ને ભડાકે જાદવ કેરા મારથી ને બહુ સહ્યું ન જાય એટલો બધો માર પડે છે ને એટલા બધા રણમાં યુદ્ધ ચાલ્યું છે. પરસી ને ત્રિશૂળ આ બધા અનેક પ્રકારના એમને સાધનો હથિયારો લઈ અને પછી બધા જ ગડગડાટ કરતા ગોળા પડે છે ને ત્યાં એટલે યુદ્ધમાં બંદૂકના ગોળાય આવે છે. ખડખડાટ કરતો યુદ્ધ ચાલે છે ને ગોળીઓના બધું સોનેતપુરમાં આ બધું યુદ્ધ ચાલી રહ્યું છે. પાંડુ હવે જેને દોરા વગર અવાજે વગર વાતુએ હાથમાં દોરા રાખજો 5 ગાંઠું મારજો અને ઓમ નમો ભગવતી વાસુદેવાય એમ 5 વાર બોલવાનું છે. પણ જ્યારે કૃષ્ણ ભગવાન જો ધ્યાન આય રાખવાનું છે એ સાંભળજો મારી બહેનો ધ્યાન આયા રાખવાનું છે. કૃષ્ણ ભગવાન જ્યારે તાવની ટોળકીને વચન આપે ને તારે તમારે આ દોરા 5 ગાંઠું મારવાની છે. ભગવાન વચન આપે તારે તાવ એ વખતે બંધાય ને એ વખતે તમારે બાંધવાનું. તાવ બંધાય તારે બાંધવાનું છે. વરસાદથી કોઈને ઊભું ન રહેવાય માંડવા શીશરે તાવ વાણી બોલ્યો રહેવાને આવ્યો શું કામ. જો હવે તમે સાંભળજો વાત કરવાની ના જ પાડી છે. વાતો ન કરો મોંઘા મોંઘા ગાંઠી વાળો. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ તમે અમને પેદા કર્યા ને ક્યાં મારો ભગવાન. તાવ કહે છે કે હે ભગવાન તમે જ મને પેદા કર્યો છે કે અને હવે મને ક્યાં મારો કે ભગવાનને એવું તાવ વિનંતી કરે છે કે તમે મને શા માટે મારો છો. તમે જ મને પેદા કર્યો છે. અમને પેદા કરીને સીધ મારો છો ભગવાન. પાપી અમે મૃત્યુ લોકના ને માનવીનો લ્યો છો પ્રાણ. એક કે તાવને કહે છે અમે તો પાપી લોક છે એનો અમે પ્રાણ લઈએ છીએ તો હવે અમને શા માટે તારે તાવ કહીએ છે. કથા આ સાંભળો હરિહર કેરું ધ્યાન ધરીને કથા સાંભળજો. એનું ની આ તકલીફ છે. હું મેં ચાલુ રહું તો આપણા વાત કરતા બંધ થઈ જાય. મૃત્યુ લોકના માનવીને લ્યો છો પ્રાણ તારે તાવ કહે છે કથા આ સાંભળે હરિહર કેરું ધરે ધ્યાન તારે મહારાજ ત્યાં તમે અમે નહીં જઈએ સાંભળો ને એ કે જ્યાં હરિહરનું ધ્યાન થતું છે કથા કીર્તન થતી છે તો અહીંયા તાવ કે હું નહીં જાઉં ભગવાનને કે પણ તમે મને મારો ને અહીંયા હું નહીં જાઉં. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખારણ એને સપનામાં હું ન જાઉં ભગવાન અને સપનામાં જો હું જાઉં તો ભગવાન સીધી નાખજો મારું શીશ કે. ઓખારણ ચૈત્ર માસમાં જે સાંભળે એના જો સપનામાં તાવ કે હું જાઉં ને તો મારું માથું સીધી નાખજો ભગવાનને કે. આ સાંભળીને એમાં બોલ્યા છે શ્રી જગદીશ ઓખારણ જે સાંભળે ને મન ભાવથી ધ્યાન ધરીને તેને પીડું ના હું ભગવાન. ઓખારણ જે તન મનથી ધ્યાન દઈને સાંભળે ને એનું ક્યારેય ભગવાન નહીં પીડું આવું તાવ કહેશે. અને જો હું પીડું તો તમે મને મારી નાખજો એમાં નહીં સંદેહ. એને જો પીડું તો તમે મને મારી નાખજો એમાં જરાય સંદેહ નહીં કે. તાવ કહે છે એકવાર જે સાંભળે એને વર્ષમાં ન જાઓ. એકવાર સાંભળે ને એક વાર તાવ કે હું એના પાસે જવું જ નહીં. બરાબર ધ્યાન દઈને સાંભળજો. એકવાર જે સાંભળે તેના 1 વર્ષ હું ન જાઉં અને 2 વાર જે સાંભળે એને ભાળીને હું ભાગી જાઉં. પીઠેથી એટલે એ વ્યક્તિને ભાળીને હું તાવ કે ભાગી જાઉં. જો 2 વાર સાંભળે તો એને ભાગી જાઉં. 3 વાર જે સાંભળે અમારું અને તમારું જ્ઞાન તેને હું જન્મમાં ન પીડું ભગવાન. તાવ કે તમારું અમારું જ્ઞાન જો 3 વાર સાંભળશે તો હું જન્મમાં એને પીડીશ નહીં. તાવ કે હું જન્મમાં એની પાસે નહીં જઉં ભગવાન.